સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના ખેડૂત ઉત્તમભાઈ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, જેમાં તેઓએ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને રોકડિયા પાકની ખેતી ખાસ કરીને કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે લોકો તેઓ ઉપર હસતા હતા અને અત્યારે લોકો તેમના ફાર્મ ઉપર ડેમો લેવા માટે આવે છે. જાણીએ. મારું નામ પટેલ ઉત્તમકુમાર જોઈતારામ છે. સિદ્ધપુર ગણેશપુરાનો વતની છું. હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું કામ કરું છું. એમાં વાવેતરમાં એરંડા, ઘઉં, અજમો, વરિયાળી, કપાસ આ બધું વાવેતર કરું છું. એમાં ગઈ સાલે કપાસમાં 52,000નો કપાસ થયો હતો. એમાં 4,000 થી 5,000 ખર્ચો કાઢીને મને ઉપરનો નફો મળ્યો હતો એટલો. ખેડૂત ઉત્તમભાઈ પટેલ 2019થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી તેઓ અનાજ, કઠોળ, પાલક, મેથી, મૂળા, ગાજર, ચીકુ સહિતના પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તેઓ પાસે એક કાંકરેજી ગાય છે, જેના થકી તેઓ હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જ્યારે હું પ્રાકૃતિક ખેતી કરતો ત્યારે લોકો હસતા મારી ઉપર. ત્યારે હું જ્યારે પ્રાકૃતિક ખેતીમાં સફળ થયો ત્યારે ખેડૂતો મારું ગૌરવ અનુભવ્યો છે. અને જ્યારે ખેડૂતોને સલાહ જોઈએ તો મારા ફાર્મ હાઉસ ઉપર લાવીને એમને ડેમોન્સ્ટ્રેશન આપીને સમજાવું છું. મારી પાસે કોકરેજ ગાય છે, દેશી ગાય. ભાવ ખર્ચ મહિને 900 રૂપિયા આપે છે, વત્તા મોડેલ ફાર્મના 11,500 રૂપિયા પાસ થયા હતા, વત્તા પ્રાકૃતિક ખેતીની મિટિંગો કરી હતી. એમાં બી મહેનતાણું આપ્યું હતું સરકારે. હું આત્મા સાથે જોડાયેલો છું. આત્મા થ્રુ અમને પ્રાકૃતિક ખેતીની સલાહ મળી હતી. એમાં બી શિબિરો હોય એવું હોય તે જાતા ને એના ઉપરથી બધું આ કરવાનું મન થયું અમને. મારી એટલી સલાહ છે ખેડૂતોને કે પ્રાકૃતિક ખેતી તરફ વળો તો તમારા આરોગ્ય માટે સારું રહેશે. પ્રાકૃતિક ખેતી કરતા ઉત્તમભાઈ પટેલને સરકાર તરફથી 900 રૂપિયા અને મોડલ ફાર્મના 11,500 રૂપિયાની સહાય મળેલી છે. તેઓએ ગયા વર્ષે 30 થી 35 મણનું ઉત્પાદન કપાસમાં મેળવ્યું હતું, જેમાં 52,000નો નફો તેઓએ મેળવ્યો હતો. આ ઉપરાંત સંપૂર્ણ ખેતીમાંથી વાર્ષિક તેઓ 2.5 લાખ જેટલું ઉત્પાદન હાલ મેળવી રહ્યા છે.